સહજતા અને ક્લેરિટી, એનાથી પોતાનું પોઝિશનિંગ મળી જતું હોય છે. પોઝિશનિંગ એ શીખવું પડે. ક્લિયરિટી ક્યારે આવે? 4-5 જગ્યાએથી ફેલ થયા પછી આવે, પછી વ્યક્તિત્વ ઘડાય છે, પછી વિઝન થાય છે ક્લિયર. આપણા શબ્દો બહુ સારો છે. શું ભાડી ગયો છે? સફળતા પછી દેખાશે કે પાજી શું ભાડી ગયો તો રેડિયોમાં, કે પાજી શું ભાડી ગયો તો ચાના કપમાં. બહુ સાચી વાત. લોકો મને પૂછતા જ્યારે હું અખબારમાંથી એક ચાની કંપનીમાં ગયો એઝ અ બ્રાન્ડિંગ હેડ, તો તમે આટલી મોટી મોટી પોઝિશન પર હતા અને ચા વેચો છો. 1 રૂપિયાનું છાપું વેચતો હતો, અત્યારે 50 રૂપિયાની ચા વેચું છું. કેટલો મોટો ગ્રોથ. કોઈ તમને દોરી દે કે ત્યાં જાઓ સાચું છે, તો ત્યાં તો તમે ભટકતા જ રહેશો. એક મારી કવિતા છે કે નવા રસ્તા પર ચાલવું આસાન નથી હોતું, ધાર્યું પાડ પારવું આસાન નથી હોતું, પપ્પાની પેઢી પર તો કોઈ પણ ચાલે, કંડારેલી કેડી પર તો કોઈ પણ ચાલે, પણ ખુદને ખોદીને રસ્તો કાઢવો આસાન નથી હોતો. તો આપણે નવા રસ્તા પર ચાલવા માટે જઈએ.